બાપુ શા માટે ચડ્યા આકરા પાણીએ? જુઓ આજનો અહેવાલ। બન્યા રહો મરચુ ન્યૂઝ મોરબી સાથે। ભાજપ પક્ષ સામે અને પોલીસ સામે તવાય નહીં થાય તો આવતીકાલે અમરેલી જિલ્લામાં બંધનું એલાન। ચાલો પાયલ ગોટીને ન્યાય દેવા। જય હિન્દુરાજ, જય સોમનાથ। હું ધર્મગુરુ સુરેશ મહારાજ નાગા ભોજ શિવાનંદજી બાપુનો ચેલો સુરનગર જિલ્લા ઉપરથી ચોથી વાર ચેતવણી આપી હવે અમરેલી જિલ્લા બંધનું આવતીકાલે 24 કલાકનું બંધનું એલાન જાહેર કરું છું। પોલીસને રહેવું રે, બાકી કાયદેસર સસ્પેન્ડને પણ ડિસમિસ જોઈએ છે અને તમામ અધિકારી જેલ ભેગા થશે એટલે થશે અને એસપી પણ સસ્પેન્ડ થશે અને જેલ ભેગો પણ થશે। અને જે આકાઓ ભાજપના આકાના ઇશારે જે દીકરી પાયલ ગોટીને તળિયામાં માર મારવાળો છે, પાટે સુરાઈને માર મારેલ છે, એના માટે આખા ગુજરાત બંધનું એલાન પણ જાહેર થશે। આવતીકાલે અને પમદી ગુજરાત બંધનું એલાન જાહેર કરીશ અને આખો પાટીદાર સમાજ નહીં, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, તમામ સમાજ ઉકળતો ચરુ બની અમરેલી જિલ્લામાં આવી રહ્યો છે। લક્ઝરી મોઢે, ટ્રેન મોઢે, ખટારા મોઢે, ગાડીઓ મોઢે હવે પબ્લિક અમરેલી જિલ્લામાં તરફાટી બોલાવશે। મારા આહવાન પ્રમાણે પબ્લિક જાગી ઉઠ્યું છે અને સુરનગર જિલ્લામાં મેં જે ફરિયાદ કરેલી છે એની મને ધમકી ઉપર ધમકી પોલીસને આજે આવી રહી છે। 24 કલાક એને પણ અલ્ટિમેટમ આપું છું, મારી એફઆઈઆર દાખલ 24 કલાકમાં નહીં થાય બી ડિવિઝનમાં તો બી ડિવિઝનના પીએસઆઈ અને રાઇટર ઉપર ફરિયાદ દાખલ નહીં થાય અને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને મમતા સોનીની ધરપકડ નહીં થાય તો તમામ પોલીસ અધિકારી ઉપર હું ફરિયાદ દાખલ કરી અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ લડીશ અને પોલીસના વિરુદ્ધમાં વિડીયો વાયરલ કરતો રહીશ। તો તમામ એસપીને પણ જિલ્લા સુરનગર જિલ્લા એસપીને, અમરેલી જિલ્લા એસપીને હું ચેતવણી આપું છું કે બંને કામ એક સાથે કરો, નકર હવે જોઈ જેવી થશે। કારણ કે મારું જે થવું થાય પણ મારી જે નિવેદનતા હજી છે એ નિવેદન બાકી છે, જે નિવેદન લેવા પણ પોલીસ આવી શકતી નથી। કારણ કે પોલીસ ગોળ મટોળ રમત કરી રહી છે કે મને પોલીસ સ્ટેશને બોલાવી અને પાયલ ગોટીની ગોળે રાજ રમત કરવા માંગે છે મારી ઉપર। બી ડિવિઝનની પોલીસ પણ બી ડિવિઝનની પોલીસને ખબર નથી પણ હું રાજકીય વર્તુળનો આકા છું। અમે રાજકીય આકાઓ જેટલા થાકી ગયા છે ભાજપના આકાને ઈશારે અમરેલી જિલ્લાના પોલીસે જે કામ કર્યું, અમરેલી જિલ્લાની પોલીસ હવે સલવાઈ ગયેલી છે એના હિસાબે મારા સાહેબનો ફોન ઉપરથી કાયદેસર રાઇટર પાસે ગયેલો છે છતાં હજી નિવેદન લેવાનું નથી। 24 કલાકમાં નિવેદન અને એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે બી ડિવિઝન દ્વારા તો આવતીકાલે નાગાજી ફોજને કારણે ઇશારો કરી અને પરમ દિવસે સુરનગર જિલ્લા બંધનું પણ એલાન પાડી શકું છું। એમાં કોઈ સરકારને સ્થાન નથી માટે હજી પણ ચેતવણી આપું છું પોલીસને કે જે તે સીધે રીતે કાયદો જે થતો હોય કાયદેસર રીતે રાષ્ટ્ર અને દેશદ્રોહી મમતા સોનીની ધરપકડ કરવા અને આયોજકોની ધરપકડ કરવા મારી જાહેર માંગ છે। ગૃહ ખાતામાંથી પણ ફોન ઉઠી ચૂક્યા છે છતાં પોલીસ કાર્યવાહી સુરનગર જિલ્લાની કેમ કરતી નથી અને આવતીકાલે અમરેલી જિલ્લા બંધનું એલાન છે એના બદલે હું ગુજરાત બંધનું એલાન પરમથી જાહેર કરવા જઈ રહ્યો છું। જય હિન્દ, જય સોમનાથ। હું આપની સાથે છું, પબ્લિક આગળ વધે, આમ છતાં જ્યાં મારો અવાજ સાંભળે ત્યાંથી ગાડીઓ મોઢે, ખટારા મોઢે, જે મળે ટ્રેન મોઢે આવતીકાલે અમરેલી જિલ્લામાં આવો આહવાન કરી રહ્યો છું। નાગા ભોજ શિવાનંદ બાપુનો ચેલો સુરેશમાં આહવાન કરે છે કે ચાલો અમરેલી જિલ્લા બંધના એલાનમાં જોડાઓ અને પાયલ ગોટીને ન્યાય આપો। જય હિન્દ, સિંધુરાજ, જય સોમનાથ।